નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે પક્ષી બચાવો સારવાર કેમ્પ ખુલ્લો મુકાયો। ઉત્તરાયણના પર્વ નિમિત્તે પતંગના દોરાથી ઘાયલ થતા પક્ષી સારવાર કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। જલારામ ગૌ સેવા યુવક મંડળ અને બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા કેમ્પનું આયોજન કરાયું। પક્ષી બચાવો સારવાર કેમ્પમાં થરાદ શહેરના અગ્રણીઓ સહિત મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા। થરાદમાં છેલ્લા 16 વર્ષથી ઉત્તરાયણ પર્વ નિમિત્તે આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે। रिपोर्टर जागस गुजरात न्यूज चैनल साथ केवुभाई चौहान थराद लाखनी ब्यूरो चीफ बनासकांठा। समग्र थरादनी अंदर आज उत्तरायण मकर संक्रांति पवित्र तहेवार उजववामां आवी रह्यो छे। साथे साथे जे करुणा अभियान द्वारा पक्षी बचाव अभियान अंतर्गत एसपीए अने थरादनी जलाराम युवक मंडलनी टीम द्वारा खूब ज सरस कामगीरी अत्यारे थरादनी अंदर थई रही है। जे पतंग रसियाओ द्वारा अने खास करीने जे चाइनीज दोरीनो उपयोग करी અને જે પક્ષીઓને ઘાયલ કરવામાં આવી રહ્યા છે તેને પક્ષીઓને દરેક જગ્યાએથી કલેક્ટ કરી અને એને ખૂબ જ સારી સારવાર અત્યારે આ તમામ મંડળો દ્વારા કરવામાં આવી રહી છે। સતત છેલ્લા સમગ્ર બનાસકાંઠાની અંદર કહો તો પણ કહી શકાય એવો છેલ્લા 21 વર્ષથી આ મંડળ અને યુવાનો સતત આ કામગીરી ખૂબ કરી રહ્યા છે। ખરેખર ખૂબ સરાહનીય છે અને ખૂબ સેવાનું કામ થઈ રહ્યું છે।